હેલો એવરીવન, વેલકમ ટુ પાઠશાળા. મારું નામ નિયતિ છે અને આજથી આપણે તમારી રેવન્યુ તલાટી માટે ઇંગ્લિશનું આપણે શરૂ કરીએ છીએ. ઇંગ્લિશમાં હું રોજ તમને 10 વર્ડ્સ વોકેબની લઈને આવીશ, જેમાં તમારે ગુજરાતીનું મિનિંગ, એ વર્ડનું સિનોનિયમ એન્ટોનિયમ એટલે કે સમાનાર્થી વિરુદ્ધાર્થી, અને એ સેન્ટેન્સનું એ જે વર્ડ હોય છે ને એનું આખું સેન્ટેન્સ, એક્ઝામ્પલ તરીકેનું આખું સેન્ટેન્સ હશે, જેનાથી એ વર્ડ તમે સારી રીતે સમજી શકો. તમારી જે તલાટીની એક્ઝામ છે, રેવન્યુ તલાટીની, એમાં છે ઇંગ્લિશ. જે પહેલી એક્ઝામ છે ને એમાં 20 માર્કનું ઇંગ્લિશ છે અને તમારી બીજી એક્ઝામમાં 100 માર્કનું ઇંગ્લિશ છે. ઇંગ્લિશમાં જ્યાં સુધી તમને કોઈ વર્ડ એટલે કે શબ્દનો અર્થ જ ન ખબર હોય ત્યાં સુધી તમે એમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી પૂછાય તો એ તમે કેવી રીતે કહી શકો. અને બીજી એક્ઝામમાં જે 100 માર્કનું છે એમાં એસે લખવાનું નહીં આવે, તમને કોઈ વર્ડ ગુજરાતીમાં ખબર હોય, તમે વાક્ય બનાવી લીધું, પણ ઇંગ્લિશમાં તમે કેવી રીતે બનાવો જ્યાં સુધી એ વર્ડનો મિનિંગ તમને ના ખબર હોય. હવે ઇંગ્લિશ છે ને એ એક લેંગ્વેજ છે, ભાષા છે, જેમ ગુજરાતી એક લેંગ્વેજ છે, ભાષા છે. તમે જ્યારે નાના હતા અને ગુજરાતી તમને બોલતા નહોતું આવડતું ત્યારે તમે ગુજરાતી ગોખ્યું નહીં. તમારા મમ્મી પપ્પા જ્યારે બોલતા હતા ત્યારે એ તમને શબ્દ રોજબરોજ સાંભળતા હતા ને એ ઉપરથી તમને આવડી ગયું કે આને દરવાજો કહેવાય, આને બારી કહેવાય, કે A to Z ગમે આપણે લઈએ. આ એક્ઝામ્પલ તરીકે મેં કીધું કે તમને વારે વારે તમારા મમ્મી એમ કહેતા હોય કે દરવાજા પાસે નહીં જવાનું, એટલે તમે નાના હતા ત્યારે તમને સ્ટ્રાઇક થયું કે ઠીક આને દરવાજો કહેવાય. ત્યારે તમે ગોખવા નહોતા બેઠા કે દરવાજો 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 આને દરવાજો કહેવાય. એમ ઇંગ્લિશ એક લેંગ્વેજ છે, એને ગોખાય નહીં, એને સમજીને યાદ રખાય. એટલા માટે હું રોજ 10 વર્ડ લઈને આવીશ. તમે રોજ 10 વર્ડ કરશો, હું એ વર્ડ થોડા ટાઈમે રિપીટ કરતી રહીશ. એટલે જેવા રિપીટ થશે ને એવું તમને થોડુંક સ્ટ્રાઇક થશે કે આ મેં ક્યાંક ભણેલો છે, આનો મિનિંગ લગભગ આ થાય છે. એવી 2-3 વાર રિપીટ થાય કે તમે ક્યાંક ઇંગ્લિશ વાંચતા હોય કે ગમે કોઈ પાસેથી ઇંગ્લિશ તમે ભણતા હો ત્યારે આવા વર્ડ આવશે ને ત્યારે તમને તરત સ્ટ્રાઇક થશે કે ઠીક આ વર્ડનું મિનિંગ આ થાય એમ. એટલે હું જ્યારે રોજ વિડીયો લેક્ચર લઉં ત્યારે તમારે એ કોન્સન્ટ્રેટથી લેક્ચર ખાલી જોવાનો, બાકી કાંઈ નહીં કરો તો હાલશે. ગોખવાનો નથી કહેતી કે 10 વર્ડ, હું એમ નથી કહેતી કે એકવાર મારો વિડીયો જોઈ, એકવાર મારો લેક્ચર જોઈ અને એ તમારે 10 વર્ડ યાદ જ રાખવાના, એવું નથી કહેતી. એકવાર તમારે કોન્સન્ટ્રેટથી સાંભળી લેવાના અને જ્યારે રાત્રે એકવાર સુવો ને ત્યારે એકવાર એ 10 વર્ડ એકવાર પાછા વાંચી જવાના. અને જેમ જેમ એ વર્ડ હું જ્યારે રિપીટ કરતી રહીશ ને એમ એ તમને જાતે જ આવડી જશે. ગોખાય નહીં, ઇંગ્લિશ ગોખાય નહીં, કેમ કે એ એક લેંગ્વેજ છે. એટલે હું વર્ડ કરાવું, હું જ કહું છું કે ગોખતા નહીં. તમારે 10-15 દે એવું થશે કે મને એક વર્ડ યાદ નથી રહેતા, પણ એવું નથી. જેમ જેમ એનું ઇમ્પ્લિમેન્ટેશન તમે કરશો ને, કે ગમે ઇંગ્લિશ તમે કંઈક પ્રેક્ટિસ કરતા હોય અને એમાં એ વર્ડ આવશે ને ત્યારે તમને યાદ આવશે કે હા મેં આ વર્ડ ભણ્યો છે, આનો મિનિંગ આ થાય છે. કે તમારે એસે લખવો હોય કે કંઈક લખવું હોય અને એમાં કાંઈક એવો વર્ડ આવ્યો હોય ત્યારે તમને આવે કે હા આનું ઇંગ્લિશ આ થાય, એ રીતનું. એટલે હું જ્યારે લેક્ચર લઉં ત્યારે કોન્સન્ટ્રેટથી એકવાર ખાલી જોઈ લેજો. આપણે લાંબો લેક્ચર નહીં લઈએ, 10 વર્ડ છે એટલે આઈ હોપ કે 15 મિનિટમાં તો પૂરો થઈ જ જશે. એટલે આખા દિવસમાં ખાલી 15 મિનિટ કાઢજો કે જેનાથી તમારી ઇંગ્લિશમાં વોકેબ્યુલરી સુધરી જાય. તો આપણે સ્ટાર્ટ કરીએ. રોજ એક મોટિવેશનલ કોટ લઈને આવીશ તમારી માટે કે જેનાથી તમારે એક્ઝામમાં થોડુંક મોટિવેશનલ મળે. આમાં એ છે કે સ્ટે પોઝિટિવ, વર્ક હાર્ડ, મેક ઇટ હેપન. એટલે કે પોઝિટિવ રહેવાનું, ગમે સિચ્યુએશન આવી જાય હંમેશા પોઝિટિવ રહેવાનું અને પોઝિટિવ જ બોલવાનું. કેમ કે તમે જે બોલો કે તમે જે વિચારો એ જ તમારી યારે થાય. એટલે હંમેશા ગમે સિચ્યુએશન આવી જાય પોઝિટિવ જ રહેવાનું. વર્ક હાર્ડ એટલે કે ખૂબ મહેનત કરવાની અને મેક ઇટ હેપન એટલે કે તમારે જે કરવું છે એમાં સક્સેસ જરૂર મળે. તો આપણે સ્ટાર્ટ કરીએ. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, આપણો ફર્સ્ટ વર્ડ છે અપહીવલ. અપહીવલ એટલે થાય છે ઉથલ પુથલ. શું થાય? અપહીવલ એટલે થાય ઉથલ પુથલ. એક વર્ડ હું છે ને 2-3 વાર બોલીશ જેનાથી તમને થોડુંક મગજમાં યાદ રહે કે થોડુંક મગજમાં ઉતરે. અપહીવલ નો મિનિંગ થાય છે અ વાયલન્ટ ઓર સડન ચેન્જ. સડન ચેન્જ થઈ જાય એટલે કે ઉથલ પુથલ થઈ ગઈ, સડન ચેન્જ થઈ ગયું. બરોબર. એનો સિનોનિયમ એટલે કે સમાનાર્થી અને એન્ટોનિયમ એટલે થાય વિરુદ્ધાર્થી. જો નો યાદ રહે તો તમારે એ રીતનો યાદ રાખવાનું કે સિનોનિયમ એટલે એસ એટલે કે સ એટલે સમાનાર્થી, એટલે કે સિનોનિયમ એટલે સમાનાર્થી. જ્યારે સિનોનિયમ સમાનાર્થી જ છે એટલે કે એન્ટોનિયમ તો વિરુદ્ધાર્થી જ થાય. તો સિનોનિયમ છે અપહીવલ નો કે ટર્મોઇલ, કાઓસ.
ટર્મોઇલ ને કાઓસ એટલે થાય ઉથલ પુથલ. અને એન્ટોનિયમ્સ છે સ્ટેબિલિટી એટલે કે શાંત, સ્ટેબિલિટી એટલે કે સ્થિર, ઉથલ પુથલ અને એનું વિરુદ્ધાર્થી થાય સ્થિર એટલે કે સ્ટેબિલિટી. ઓર્ડર, પીસ, પીસ એટલે કે શાંતિ. હવે અપહીવલ નું એક્ઝામ્પલ લઈએ સેન્ટેન્સમાં કે ધ ન્યૂ કંપની પોલિસી ઇઝ કોઝિંગ કન્સિડરેબલ અપહીવલ અમોંગ ધ એમ્પ્લોઈઝ. એટલે કે જે કંપનીના એમ્પ્લોઈઝ છે એના મગજમાં ઉથલ પુથલ છે. કોના કારણે? કે કંપનીએ નવી એક પોલિસી બનાવી છે, એના કારણે એમ્પ્લોયમાં ઉથલ પુથલ મચી ગઈ છે. સેકન્ડ લઈએ કે ચેગરિંગ. ચેગરિંગ એટલે થાય અપમાન. એનો મીનિંગ છે એમ્બ્રેસમેન્ટ એટ હેવિંગ ફેઇલ્ડ ઓર બીન હ્યુમિલિએટેડ. એટલે કે તમે ક્યાંક ફેલ થઈ જાઓ કે કોઈ તમારું અપમાન કરે. હ્યુમિલિએટેડ એટલે કે અપમાન કરવું. એનો સિનોનિયમ એટલે કે સમાનાર્થી થાય છે એમ્બ્રેસમેન્ટ, એનોયન્સ એટલે કે અપમાન. એન્ટોનિયમ થાય છે કે જોય, ડિલાઇટ. જોય એટલે કે આનંદ. એનો એક્ઝામ્પલ લઈએ ચેગરિંગ નું કે શી કુડન્ટ હેલ્પ બટ ફીલ અ સર્જ ઓફ ચેગરિંગ વેન શી સો હર રાઇવલ્સ સક્સેસ. એટલે કે એને અપમાન જેવું ફીલ થાય છે કે જ્યારે એ એના રાઇવલ્સ નું સક્સેસ જોવે છે ત્યારે તેણીને અપમાન જેવું અનુભવ થાય છે. નેક્સ્ટ રિગ્રેસિવ. રિગ્રેસિવ એટલે કે પ્રતિગામી એટલે કે પાછળ જવું. એનો મીનિંગ છે રિટર્નિંગ ટુ અ ફોર્મર ઓર લેસ એડવાન્સ્ડ સ્ટેટ એટલે કે પાછળ જવું. સિનોનિયમ એટલે સમાનાર્થી થાય છે બેકવર્ડ, આઉટડેટેડ. આઉટડેટેડ એટલે કે જૂનું, જૂનું એટલે કે પાછળ જવું. બેકવર્ડ એટલે પાછળ જવું, બેક એટલે પાછળ જવું. એન્ટોનિયમ્સ વિરોધી થાય છે પ્રોગ્રેસિવ એટલે કે આગળ વધવું, પ્રોગ્રેસ કરવું. મોડર્ન. મોડર્ન એટલે કે આગળ વધવું, જે આપણે મોડર્ન કહીએ છીએ. ફોરવર્ડ લુકિંગ એટલે કે આગળ વધવું, એના થાય છે વિરોધી. એક્ઝામ્પલ જોઈએ ઇટ ઇઝ અ રિગ્રેસિવ વે ઓફ થિંકિંગ. એનું થિંકિંગ ખૂબ પાછળ એટલે કે જૂનું થિંકિંગ છે એનું. નેક્સ્ટ વર્ડ ફ્રેઇંગ. ફ્રેઇંગ થાય એટલે કે કમજોર થવું. એનો મીનિંગ છે ગ્રેજ્યુઅલી બીકમ વીક ઓર ડેમેજ એટલે કે ધીરે ધીરે નબળું પડવું કે ડેમેજ એટલે કે ખરાબ થવું, ડેમેજ થવું એટલે કે નબળું પડવું. એનો સિનોનિયમ એટલે કે સમાનાર્થી થાય છે વિરિંગ આઉટ, અનરેવલિંગ એટલે થાય કમજોર થવું. એન્ટોનિયમ વિરુદ્ધાર્થી થાય છે સ્ટ્રેન્થનિંગ, રીઇન્ફોર્સિંગ એટલે થાય મજબૂત. સ્ટ્રેન્થનિંગ એટલે થાય મજબૂત. કમજોરનું વિરુદ્ધ થાય મજબૂત, જે થાય સ્ટ્રેન્થનિંગ. એક્ઝામ્પલ જોઈએ સેન્ટેન્સ કે ધ રોપ બિગિન ફ્રાઈંગ એટ ધ એન્ડ મેકિંગ ઇટ અનસેફ ટુ યુઝ. એટલે કે રોપ. રોપ એટલે કે દોરડું છેડેથી કમજોર થવા માંડ્યું, એટલા માટે ઈ યુઝ કરવું થોડુંક અનસેફ છે. રેલિશિંગ. રેલિશિંગ એટલે થાય આનંદ લેવો, ઉત્સાહ સાથે કરવું. કોઈ કામ કરો એ ઉત્સાહ સાથે કરો એનો મીનિંગ થાય રેલિશિંગ. અથવા કે આનંદથી કામ કરો એનો મીનિંગ થાય રેલિશિંગ. એનો મીનિંગ જોઈએ કે એન્જોયિંગ અ ગ્રેટ એટલે કે આનંદ લેવો, એન્જોય કરવું. ટેકિંગ અ પ્લેઝર ઇન સમથિંગ કે સમથિંગ એટલે કે કંઈ પણ કરો એમાં તમને પ્લેઝરિંગ. પ્લેઝર એટલે થાય આનંદ. જો અહીંયા એક વર્ડ છે પ્લેઝર. પ્લેઝર એટલે થાય આનંદ. કે તમે કંઈ પણ કરો, સમથિંગ એટલે કે કંઈ પણ કરો એમાં તમને આનંદ મળે એટલે થાય રેલિશિંગ. સિનોનિયમ એટલે કે સમાનાર્થી થશે સેવરિંગ, ડિલાઇટિંગ ઇન અને એન્જોયિંગ. આ ત્રણેયનો મીનિંગ થાય છે આનંદ લેવો, ઉત્સાહ સાથે કામ કરવું, આનંદ લેવો. એન્ટોનિયમ વિરુદ્ધાર્થી થાય છે ડિસલાઇકિંગ, અવોઇડિંગ. અવોઇડિંગ એટલે અવોઇડ કરવું, ડિસલાઇકિંગ એટલે નો ગમવું. એક્ઝામ્પલ જોઈએ કે શી રેલિસ્ડ ધ ફિલિંગ ઓફ ધ વાર્મ સન ઓન હર સ્કિન. જ્યારે એના શરીર ઉપર જે સન, વાર્મ સન એટલે કે જ્યારે આપણે સૂર્યોદય થાય ત્યારે કેમ સન આપણને કિરણ આવે, આપણને જ્યારે શિયાળામાં બહુ જ ગમે એટલે એને કહેવાય વાર્મ સન. જ્યારે એને એટલે કે એ જ્યારે કિરણો છે એના સ્કિન ઉપર પડી ત્યારે એને આનંદનો અનુભવ થયો. નેક્સ્ટ વોબલી. વોબલી એટલે થાય અસ્થિર. નો મીનિંગ છે અનસ્ટેબલ, નોટ સ્ટેડી એટલે કે જે સ્થિર નથી. અનસ્ટેબલ એટલે કે જે સ્થિર નથી, જે સ્થિર ના હોય એને કહેવાય અસ્થિર. સિનોનિયમ છે એના શેકી, અનસ્ટેડી, ફ્લક્ચ્યુએટિંગ. ફ્લક્ચ્યુએટિંગ એક જે શેર માર્કેટ આપણે ન્યૂઝ જોતા હોય ઇંગ્લિશમાં
તો તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે શેર માર્કેટ બહુ આજે ફ્લક્ચ્યુએટ છે. ફ્લક્ચ્યુએટ એટલે અસ્થિર, થોડીક વાર ઉપર જાય, થોડીક વાર નીચે આવે, એને કહેવાય ફ્લક્ચ્યુએટ. ફ્લક્ચ્યુએટ ઉપર નીચે જાય એટલે કે જે સ્થિર નથી, અસ્થિર. અનસ્ટેડી, જે સ્થિર નથી એટલે કે અસ્થિર. શેકી એટલે કે જે હલે છે, જે સ્થિર નથી એટલે કહેવાય અસ્થિર. એન્ટોનિયમ એટલે કે વિરોધી જોઈએ. સ્ટેબલ, ફર્મ, સ્ટેડી એટલે કે જે સ્થિર છે. એક્ઝામ્પલ જોઈએ, આઈ થોટ હિઝ ઓન સ્પીચ વોઝ વેરી વોબલી ઇનડીડ એટલે કે એની સ્પીચ છે એ ખૂબ જ અસ્થિર હતી. નેક્સ્ટ જોઈએ, ફ્લોન્ડરિંગ. ફ્લોન્ડરિંગ એટલે કે સંઘર્ષ કરવો. એનો મિનિંગ થાય સ્ટ્રગલિંગ ટુ મૂવ ઓર મેક પ્રોગ્રેસ એટલે કે આગળ વધવામાં કે પ્રોગ્રેસ કરવામાં સ્ટ્રગલ કરવું એટલે કે સંઘર્ષ થવો. સિનોનિયમ એટલે કે સમાનાર્થી છે સ્ટ્રગલિંગ, ફેલ્ટરિંગ એટલે થાય સંઘર્ષ કરવો, અને એનો એન્ટોનિયમ એટલે કે વિરુદ્ધાર્થી થાય છે સક્સેસિંગ, સક્સીડિંગ, પ્રોગ્રેસિંગ એટલે કે આગળ વધવું, સક્સેસ મળવી, એને એનો વિરુદ્ધી છે, એન્ટોનિયમ છે. એક્ઝામ્પલ જોઈએ કે ધ પ્રેસિડન્ટ ઇઝ ફ્લોન્ડરિંગ ટ્રાઇંગ ટુ ગેટ હિઝ કેમ્પેઇન જમ્પ સ્ટાર્ટેડ. પ્રેસિડન્ટ છે એ ખૂબ જ સંઘર્ષ કરે છે કે જેનાથી એનું જે કેમ્પેઇન છે એ પાછું સ્ટાર્ટ થઈ જાય. નેક્સ્ટ જોઈએ, ટેથર્ડ એટલે કે બાંધેલું, જોડેલું. એનો મિનિંગ છે ટાઈડ ઓર લિમિટેડ બાય સમથિંગ એટલે કે ટાઈડ એટલે કે બાંધેલું. એનો સિનોનિયમ એટલે કે સમાનાર્થી જોઈએ, બાઉન્ડ, ટાઈડ, કનેક્ટેડ. કનેક્ટેડ એટલે કે જોડેલું, જોઈન્ટ કરવું. ટાઈડ એટલે બાંધવું, તમે જે ગાંઠ મારો છો ને એને કહેવાય ટાઈડ. એનો વિરુદ્ધાર્થી જોઈએ, ફ્રીડ એટલે કે ફ્રી કરી દેવું. ડિટેચ એટલે કે જે તમે ડોક્યુમેન્ટ જેમ કે તમે કે અટેચ કર્યા છે, અટેચને કાઢી નાખો એને કહેવાય ડિટેચ્ડ. અને અનબાઉન્ડ એટલે કે ફ્રી કરી દેવું, છોડી દેવું. એક્ઝામ્પલ જોઈએ, પોસિબલી અ હોર્સ ઇઝ થેટર્ડ નિયર બાય એટલે કે પોસિબલ એવું છે કે અહીંયા આજુબાજુમાં ક્યાંક હોર્સ છે એ બાંધેલો છે. એક્ઝ્યુબરેટ એટલે કે ઉત્સાહી. એનો મિનિંગ થાય ફિલ્ડ વિથ ઓર કેરેક્ટરાઇઝ બાય અ લવલી એનર્જી એન્ડ એક્સાઇટમેન્ટ એટલે થાય ઉત્સાહી, એક્સાઇટમેન્ટ. ફૂલ એનર્જી સાથે એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્સાહ. ફૂલ એનર્જી હોય તમારામાં, ફૂલ ઉત્સાહ હોય, એક્સાઇટમેન્ટ હોય. એનો સિનોનિયમ થાય એટલે કે સમાનાર્થી થાય ઇન્થુસિયાસ્ટિક, એનર્જેટિક એટલે કે ખૂબ જ ઉત્સાહી છે, ખૂબ જ એનર્જેટિક છે. એનો એન્ટોનિયમ વિરોધી થાય ગ્લુમી, એપેથેટિક એટલે કે બિલકુલ ઉત્સાહ નથી. એક્ઝામ્પલ જોઈએ તો ફેન્સ શોડ એક્ઝુબરન્ટ સપોર્ટ ફોર ધેર ટીમ થ્રુ આઉટ ધ મેચ કે આખા મેચમાં ફેન્સે એનો ઉત્સાહથી સપોર્ટ કર્યો. નેક્સ્ટ જોઈએ, ડિસેર્નિબલ એટલે કે સમજી શકાય તેવું, સ્પષ્ટ. એનો મિનિંગ થાય એબલ ટુ બી સીન ઓર અન્ડરસ્ટુડ જે અન્ડરસ્ટેન્ડ હોય, જે સમજી શકાય એવું હોય. સિનોનિયમ થાય એનો સમાનાર્થી પરસેપ્ટિબલ, નોટિસેબલ એટલે થાય સમજી શકાય એવું, જે સ્પષ્ટ હોય. એન્ટોનિયમ્સ એટલે કે વિરુદ્ધાર્થી થાય ઇનડિસ્ટિંક્ટ, વેગ્યુ એટલે કે જે સમજી શકાય એવું ના હોય, અસ્પષ્ટ હોય. એનું એક્ઝામ્પલ જોઈએ, ઇટ મે નોટ હેવ મચ discernible effect on growth and job. ગ્રોથ અને જોબમાં સ્પષ્ટ એનું જે સમજી શકાય એવી ઇફેક્ટ આવી નથી એટલે કે સ્પષ્ટ ઇફેક્ટ આવી નથી. ચલો, ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. વર્ડ્સ છે એ ગોખતા નહીં, બસ એટલું યાદ રાખી લેજો. અને આ જે મેં લેક્ચર લીધો એની 10 વર્ડની તમારે પીડીએફ જોતી હોય તો અમારું પાઠશાળા જે ટેલિગ્રામ ઉપર ચેનલ છે એમાં જોઈન્ટ થઈ જજો. એની પીડીએફ હું એમાં મૂકી દઈશ. ત્યાં સુધી સ્ટે ટ્યુન, બાય બાય. અને રાત્રે સૂતી વખતે ખાસ ભૂલાય નહીં એકવાર વાંચી લેજો એટલે તમને યાદ રહી જશે.